નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણ બાળ તસ્કરી મામલે મોટા ઘટ વિસ્ફોટ, બાળકનું મોત થતાં દાદર નજીકના બ્રિજ નીચે દાટ્યું। બનાસ નદીમાં પોલીસે ખોદકામ કરી તપાસ હાથ ધરી। પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારની અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટ વિસ્ફોટ થયો છે। નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપી હાલ રિમાન્ડ પર છે। આ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કામલપુર જવાના બ્રિજ નીચે દાટી દીધું હોવાની કબૂલાત કરી છે। જે બાદ એસઓજીની તેમજ એફએસએલની ટીમ આરોપીઓને શોધી લઈ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં આખો દિવસ શોધખોળ હાથ ધરી હતી। જોકે ખોદકામ દરમિયાન બાળક ન મળી આવતા અને ખોદકામ દરમિયાન માત્ર મીઠું મળ્યું હતું, જેથી પોલીસની ટીમ પરત ફરી હતી। પાટણમાં બાળ તસ્કરી મામલામાં નવો ખુલાસો સામે આવ્યો છે। પોલીસે પૂછપરછમાં બાળ મૃત હોવાનું સામે આવ્યું હતું અને બાળકને બનાસ નદીના પટમાં દાટ્યું હોવાનું જાણવા મળતા પોલીસ સમીના દાદર ગામે બનાસ નદીના પટમાં ખોદકામ કરી તપાસ કરી હતી। પાટણના સમી તાલુકાના દાદર ગામની બનાસ નદીમાં પોલીસે તપાસ હાથ ધરી હતી। એસઓજી પોલીસે આરોપી સાથે અને સરકારી પંચો સાથે પોલીસ નદીના પટમાં પહોંચી હતી અને તપાસ કરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ટીમ પરત ફરી હોવાનું જાણવા મળ્યું છે। મહત્વનું છે કે ત્રણેય આરોપીઓના રિમાન્ડ દરમિયાન આ બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું છે। બાળ તસ્કરી કેસમાં એક નવા બાળકનો ઉલ્લેખ થતાં પોલીસ તપાસ હાથ ધરાઈ છે। ત્યારે મૃતક બાળકની સમીના દાદર ગામે દાટ્યું હોવાનું સામે આવતા એસઓજી પોલીસે આરોપી સાથે સ્થળ પર પહોંચી જ્યાં બાળકને દાટવામાં આવ્યું છે તે સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો હતો, જ્યાં સરકારી વિડીયોગ્રાફર એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી, પેનલ ડોક્ટર ટીમ, મામલતદાર સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં સ્થળ ઉપર ખોદકામ કરતા મીઠું મળ્યું, પરંતુ બાળકના અવશેષ ન મળતા પોલીસની ટીમ પરત ફરી હતી। અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।